રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો 4 વાગ્યા હે તડકો ફૂલે ફૂલ હે પણ તો આપણે આવી ગયા પડામાં એટલે હું તો બહુ નહીં ઉતરાવું રાજુની ઉતારે આજ આપણે પહેલી વાર ભીંડો ઉતારવાનું ચાલુ કર્યો હે રાજુની બાપુ નિકિતા બધા ઉતારે ને આપણો ભીંડો અસલ થઈ ગયો હવે સિંગુ આમ નાની હે પણ આમ જોતા ઉતારી લઈને બહુ મોટી થઈ જાય એટલે ઉતારવાનું ચાલુ કરી દીધું આવી સિંગુ હે અને જો ઉતારવાનું ચાલુ છે અને છોડવામાં તમને દેખાડું કેવી સિંગુ આવેલી છે જો હે ને ઉતરવાનું ચાલુ જ છે। હાલો રામ રામ જય માતાજી બધાને। અને જો આપણે ભીંડો તો આટલો ઉતારી નાખ્યો છે અને હજી દેખાડ્યું લીધું છે જો કે જે આમાં એક દી પછી ઉતાર્યો તો હાલત પણ અમુક જે અગાઉ આવી જાય ને એ મોટી થઈ જાય છે એટલે મેં ઉતારી નાખી અને આજ પાણી પાવાનું છે એટલે પાણી પાઈ દઈશ અને ભીંડાનો કેવો ઉતારો આવે આપણે આગળ વિડીયો બતાવશું। અને આ તો પહેલો ઉતારો છે એટલે સ્ટાર્ટિંગ ક્યાં ગણાય નહીં। હા હવે શરૂઆત થઈ ગઈ ઉતારવાની અને ભીંડો જોતા તો એવું લાગે છે કે કલર બલર તો બધું મસ્તી નું એકદમ લીલો શેવાળ કાંઈ ન ઘટે અને આવો કઈક ભીંડો હે જો ઘટે તો જિંદગી ઘટે કાંઈ ન ઘટે એવું ઉતારવાનું ચાલુ છે। હા એ એનું લઈને આવ્યો આમાં લે આમાં અને ભીંડામાં ડોલ ન હોય રખડામાં રાખી બે જી નકી ખાલી આપણે હે વિઘાનો આગેતરો એટલે ઈ આજ ઉતારવાનો છે ઓલામાં તો જે 10 દી લાગી જાય છે ઈ તો ઠેઠ જો આ રહ્યો દેખાતો હોય તમને ઝાંકો ઝાંકો આ ઘોર્યો ની એને 10 દી જાય અને ગવાર હોત પણ છે એમાં પણ ફાલ ફૂલ આવી ગયો હે સિંગુ હોત પછી ગવાર ને જો આવી ઓલી ખોર ઉતારશે ને ત્યારે આપણે ગવારની સિંગુ ઉતરશે જો આરેની ગવારની સિંગુ હે જો આવડી આવડી થઈ જઈએ પાણી સિંગુ અહીંયા પડ્યો રહ્યો ના હું લાવી હું તો હાલો વિડીયો બન્યા રહો ને વિડીયો જોતા રહો કેટલો ઉતરે છે આપણે છેલ્લે દેખાડશું તમને કે આટલો ઉતરો અમારે ભીંડો એમ। હાલો આટો વરીને વ્યાયા હજી તો હજી વાર લાગશે 12 હરિયા હે ને એટલે રાજુ જે તો મોટર ચાલુ કરવા ઘડીક મેં 2 સા લીધા એ વીણતો હાલ્યો આવે જો હવે મારી ગણતરીમાં તો આજ નીકળશે નહીં નીકળે તો કેટલો 3-4 કિલા જેવો નહીં નીકળે વધારે નીકળશે હા જોઈ રહી આગળ એ જ અને એટલામાં ગવારની સિંગુ કેવી મોટી મોટી થઈ ગઈ શાક કરવા તોલ લઉં એમ થાય હા આવડી આવડી જો તો થઈ ગઈ ને જો હા સિંગ કેવડી થઈ જો રૂતેડો આવ્યો હે તડકાનો રજ કોઈ મમ્મીની વાઢે અહીંયા ઠેડિયા ગયો જો અહીંયા તલાકા સાયો કરીને બેવરાયો નહીં હવે તો ઉનાળો આવી ગયો તડકો જબરો જ થાય નહીં બહુ તડકો જો અને આજ 3 દિવસ થયા પાયો એને પાછું સુકાઈ ગયો એટલે હવે આજ પાઈ જ દેવું છે એટલે મેં વીણી નથી એટલે કાલે ઉતારવાનું નથી ને તપી જાય પરમદી પાછું વીણો થઈ જશે પરમદી ઉતારો સારો આવશે આજ તો જે ટ્રાય છે હાલ પહેલું છે એટલે તમે શું કોક સિંગુ હોય એ આપણે ઉતારવાનું છે રાજુ જો હવે હાલો ઉતારવા ફરીને મીંડ્યા કાને કીધા હવે થોડા ખરી રહ્યા હે ઉતારે હાલા જાય નિકિતા બેન ને તડકો લાગે કા હાલો હવે તો 4-5 હરિયા રહ્યા ઉતારવાના બહુ નથી એટલે વાર ન લાગી આન પર આ બાજુ બધો ઉતારી લીધો જો ને નિકિતા આમ ઉતારતી આવે છે રાજુ જાય અને ઋતિકોની બધા પણ એ રજકો વાઢે અહીંયા જો ઋતિક કાંઈ બેઠો હે ના પાડી તો તડકાનો હરવાઈ ગયો અને આપણે વિડીયો ઉતારી ભીંડો ના ઉતાર્યો હા કેવો તડકો લાગે હવે ના લાગતો ને અધર સોટલો કરીને હો ભણવા જાય ને 2 ભેબોને એટલે તડકો જ બેન બહુ લાગે બોલો જો ડોલ રાખીને ઉતારે તને કેવો તડકો લાગે
ન લાગતો નહીં હાથ નો ઓર્ડર નાખ ફાવું વારું કરશે. હાલો ત્યારે હવે ઘડીક વિડીયો બનાવો 5 હરિયા ઉતાર નાખે એટલે પછી તમને બતાવી કેટલો ભીંડો પણ ઉતરો અમારે આજ પહેલી વાર. જે ભાગમાં આવશે એ ઉતરી જાય છે અને ફરીને ઉતારો આવશે ત્યારે કંઈક જાજો ઉતરશે એવું લાગે છે ભીંડો જોતા તો. અને આ જો પાણી ભરત પડું છે અહીંયા કણે અસલ મોટો મોટો દેખાય છે, પાર્યું નથી દેખાતી. આવવાનું પાછું જવાનું. અને આપણે લસણનું હરિયું જે ખોજ નાખ્યું હતું અહીં કણે એમાં થોડોક નવડો મારી દે ને એટલે એ હોરું ચોરાનું કરી નાખવું એટલે આપણે ઘરનું શાક કરી રડી. આવવાનું જવાનું ને આવવાનું હવે શું વાર લાગે હે? બોલ તો ખરી. હાલો ભીંડાનું ઉતારવા ભીંડાનું સીવું લઈ જાવ કે. હાલો આવી જાય ભીંડો ઉતારીને. જો આપણે ભીંડો ઉતારી નાખ્યો ને આમાં જો આવી કોઈ દોડી ચોટી હોય ને એ આપણે કલર કરવી પડે અને આને ધોવો તો પછી કલર ડીમ થઈ જાય એટલે આને ધોવાનું ન હોય અને આવી દોડી સાફ કરી નાખવી જોઈએ. અને મારી ગણતરીમાં 2, 3, 4 કિલો જેવો થશે. જો આટલો. હા જો આટલો ઉતર્યો. આપણે પેલો ઉતારવા એટલો આવ્યો અને કેવી લીલી સેવા જેવી અસલ સિંગું છે. અને અમારે નકીતાને બહુ જ ભીંડો કાઢ્યો ને ત્યાં આવીને તરફ ટીપડામાં પડી દીધો. જો પડી અને ગરમી થઈ. મોટર ચાલુ છે અને પાવર અત્યારે આવ્યો છે. અને ઋતિક જો રમે. ઋતિક હા હાલ તો લાઈક કરો એમ કેવા હાલ. ચાલ જબલું ને આધર મેં મેકા બધા ઉતારતો હોય. એક નાનું જબલું લાવજે પેલા ઠાકર ભગવાનના મંદિરે મૂકી કોને આપણે શાક કરવા કાઢ્યો અને આ રહ્યો આપણે વેચવા દેવાનો છે. આનો જબલામાં ભરવા માંડ્યા. લે વેચવાનો છે આપણે. તમને ખબર આને શું કહેવાય હે? કેતો મારા કલેજા થોડોક ભીંડો ભીંડાને શેંગું ખાવીએ શાક. હા અમારા ઋતિકને બહુ ભીંડાને શાક ભાવે હો. શું ખાવું છે? બકીટા મત ખાવાના. બટેકા એટલે આપણે ભીંડો ખાઈએ એટલે બટેકા ન ખાવાનું ને. હાલો જબલું ભરવા લગભગ અડધ ભરાઈ જશે. છોટી હતી પણ નાની હોય એક દિન ફેર હતો પણ અમુક ગઢી હતી ને એટલે ઉતાર્યો. એટલે ઉતારી લીધો ને એક દી પછી ઉતાર્યો હોત ને 3-4 ડબલા ઉતર્યો. હાલો આપણે ઘરના ભીંડાનું આજ શાક બનાવી. જો તેલમાં કકડાવે પછી મરચાં ને એવું નાખવાનું. અને આજે ઉતાર્યો તો હા તમે આપણે વિડીયોમાં બતાવ્યો છે કેટલો થયો એ. આજ કાલ તો આપણે દુકાને લાવીને શાક બનાવ્યું તો આજે આપણે હવે તો આપણે ભીંડાનું ગવારનું હવે બધું ઘરનું બકાલું થઈ જાય છે બધું. જો શાક બને. ઋતિકના ભાજી જો આપણે માનતા કરી હતી પેડા લાવ્યા હતા ને સોંકી દેવા જતા. માણસાની ભેંસ દોવા જ્યાં છે આપણે શાક ને એવું બનાવી નાખીએ ને આજે આપણે પેડાને માનતા કરી હતી માટે એનો વિડીયો અલગ જ બનાવ્યો છે. અને હવે રેખાની નતા આવ્યા હતી કે માતા રાઈક ને તમે આવતા આમ વારુંનું બનાવી નાખીએ. જો આપણે ભીંડાનું શાક બનાવવાની તૈયારી હાલે છે. શાક બની ગયા પછી રોટલા ને એવું બનાવશું. કા શું થયું? લે જો ઋતિકના ભાજી મરચા લાયા. હાલો તો મરચામાં શેક નાખીશું. ઋતિકને શું થયું? લાવ મરચા શેકી નાખો ખાવા દે. એ શીંગું શાક આટલું બનાવ્યું જો કેમ થશે. એટલે આ અસલ મજાનું કા તને ભાવે ને.